મિત્રો દીવો કરવાના જે દીવડા હોય કોડિયા હોય તેને આપણે યુઝ કરીને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ આજે હું તમને જણાવીશ એનો આપણે સદુપયોગ કરવાનો છે. તો તમારી પાસે જે વધારાના જે વપરાયેલા જે કોડિયા હોય દીવડા હોય તેને મિત્રો ફેંકી દેવાને બદલે તમારે ખમણીની મદદથી વ્યવસ્થિત તમારે ખમણી લેવાના છે. એટલે કે એનો બારીક પાવડર તમારે કરી લેવાનો છે. તમને ખમણીની મદદથી ખમણશો એટલે જે ખમણી છે એની ધાર પણ તેજ થઈ જશે, જેથી કરીને તમારે શાકભાજી કે કોઈ પણ પ્રકારનું ખમણી કરવું હોય તો વ્યવસ્થિત થઈ જશે. અને બીજો ઉપયોગ આપણે જણાવું તો આ જે કોડિયા છે તેને વ્યવસ્થિત તમારે ખમણી નાખવાના છે, એટલે તમે જોઈ શકો છો તે રીતના વ્યવસ્થિત બારીક પાવડર બનીને તૈયાર થઈ જશે. હવે મિત્રો આ બારીક પાવડર બની ગયો, એની અંદર તમારે 1 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે. થોડા તમારે એની અંદર બેકિંગ સોડા ઉમેરવાના છે. ત્યારબાદ થોડું તમારે એમાં લીંબુનો રસ નાખવાનો છે અને ત્યારબાદ થોડું પાણી થોડું ઉમેરીને તમારે વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના વ્યવસ્થિત તમારે મિક્સ કરી લેવાનું છે. હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. લાસ્ટ વિડીયોનો સ્પેશિયલ થેન્ક્સ મિતેશભાઈ પટેલને સુરતથી, આરતીબેન ડોડિયાને વડોદરાથી, રમીલાબેન જોબનપુત્રાને મુંબઈથી, સંજયભાઈ કારેલિયાને ધોળકાથી અને પ્રહલાદજી ઠાકોરને વાવડીથી જાય છે. તો તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ ગયું છે. હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવી દઉં તો આપણા ઘરે જે તાંબા પિત્તળના વાસણો હોય તેને સાફ કરવા માટે આપણે પિત્તાંબરીનો ઉપયોગ કરતા હોય, પરંતુ હવે તમારે તેની જરૂર નહીં પડે. કોઈપણ પ્રકારના વાસણો હશે તેને તમે આ પેસ્ટની મદદથી તમે સાફ કરી શકશો. તમે જોઈ શકો તે રીતના વ્યવસ્થિત તમારે તેના ઉપર આ પેસ્ટ લગાવી દેવાની છે, વ્યવસ્થિત ઘસવાનું છે અને પછી પાણીની મદદથી તમે સાફ કરશો એટલે એકદમ ચમકદાર ઉજળા તમારા વાસણો તાંબા પિત્તળના થઈ જશે. તો મિત્રો તમે એકવાર ઘરે અવશ્ય આ ટ્રીક ટ્રાય કરજો. તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.